ઓકે, તો આજે આપણે ગરદનનો જે દુખાવો હોય છે, જેમાં ઘણી વખત ફક્ત ગરદનમાં દુખાવો થતો હોય, કેમ કે આજકાલ લોકો છે ને મોબાઈલનો ઉપયોગ બહુ વધારે થાય છે, લેપટોપ કોમ્પ્યુટરનો ઉપયોગ વધારે થાય છે, કાં તો કોઈ પણ સૂતી વખતે આપણે ઊંચા ઊંચા તકિયા લઈને સૂઈએ છીએ, એટલે એના લીધે ઘણા પેશન્ટોને ગરદનનો દુખાવો રહેતો હોય છે. અને સાથે સાથે કોઈ પેશન્ટોને ગરદનથી દુખાવો હાથની અંદર નીચે સુધી આવતો હોય છે, જેમાં આપણે કેટલીક કસરતો કરવાની છે, જે હું તમને અત્યારે ડેમોન્સ્ટ્રેટ કરું છું. આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં તો તમારે હવે આમનું આપણે આવી રીતે તમે એકદમ રિલેક્સ થઈને બેસો. ગરદનને તમારે દાઢીને છાતી તરફ લઈ જવાનું છે અને આ પોઝિશનમાં આપણે 10 સેકન્ડ સુધી હોલ્ડ કરી રાખવાનું છે. 10 સેકન્ડ સુધી હોલ્ડ કર્યા પછી શાંતિથી આપણે આવી રીતે ગરદનને સીધી કરી દેવાની છે. આ સૌથી પહેલાં આપણે આગળ લઈ ગયા, ગરદનને દાઢીને છાતી સુધી લઈ ગયા, ગરદનને ફ્લેક્સ કરી 10 સેકન્ડ સુધી 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 અને 0. અને આવી રીતે રિલેક્સ. આવી રીતે આપણે આગળ ગરદનને નમાવવાની છે, 10 વખત કરવાનું છે અને દરેક પોઝિશનમાં 10 સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું છે. હવે એના પછી બીજી એક્સરસાઇઝ આવશે, જેમાં ગરદનને આપણે પાછળ લઈ જવાની છે અને આપણે ઉપર સીલિંગને જોવાનો ટ્રાય કરવાનો છે. 10 સેકન્ડ સુધી અહીંયા હોલ્ડ કરવાનું છે આપણે, એટલે એ વખતે અહીંયા દબાણ આવવું જોઈએ પાછળ ગરદનના ભાગે. 10 સેકન્ડ સુધી તમે હોલ્ડ કર્યું. હવે શાંતિથી રિલેક્સ થઈને નોર્મલ પોઝિશન કરી દો. એવી રીતે ફરીથી આપણે પાછળ લઈ જઈશું, 10 સેકન્ડ સુધી હોલ્ડ કરીશું અને પછી પાછું શાંતિથી નોર્મલ લઈ લઈશું. આ આપણી આગળ અને પાછળ 10-10 સેકન્ડ 10-10 વખત કરવાની છે. હવે તમે આમ કરી જાઓ. હવે એની સાથે સાથે આપણે ગરદનને માથાને શોલ્ડર તરફ લઈ જવાનું છે, એટલે કાન આપણા શોલ્ડર તરફ આવવા જોઈએ એવી રીતે. એટલે આવી રીતે 10 સેકન્ડ સુધી હોલ્ડ કરો. જેટલું ખભાને ઉચકવાનો નથી, આપણે ખભાને એકદમ રિલેક્સ રાખીશું. ઊંડો શ્વાસ લઈને શાંતિથી ગરદનને જેટલી નમાવી શકાય એટલી નમાવવાની છે અને કાનને શોલ્ડર સુધી લઈ જવાનું છે. આવી રીતે 10 સેકન્ડ હોલ્ડ કર્યા પછી વચ્ચે આપણે શાંતિથી લઈ આવીશું. ફરીથી આપણે આ બાજુ લઈ જઈશું, 10 સેકન્ડ હોલ્ડ કરીશું અને પછી નોર્મલ કરી દઈશું. આવી રીતે એક સાઈડ પર 10, રાઈટ સાઈડ પર, અને હવે આપણે લેફ્ટ સાઈડ પર 10 વખત કરીશું. સેમ કાનને શોલ્ડર તરફ લઈ જઈશું, 10 સેકન્ડ સુધી હોલ્ડ કરીશું, પછી પાછું નોર્મલ. ફરીથી 10 સેકન્ડ હોલ્ડ કરીશું, ખભાને ઉચકવા નથી દેવાનું આનામાં, અને પછી પાછું નોર્મલ. આવી રીતે આપણે આગળ 10 વખત, પાછળ 10 વખત, રાઈટ સાઈડ પર 10 વખત અને લેફ્ટ સાઈડ પર 10 વખત આપણે કસરત કરીશું.